ડેડિયાપાડામાં જેવી રીતે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો એવી રીતે મારા માટે નાંદોદમાં એ લોકો ઇવન ત્યાં સુધી મારા વિરોધમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને એ લોકો અહીંયા બોલાવી લીધા. નિરંજન વસાવાને મારા વિરુદ્ધમાં ઊભો કર્યો અને આજે મારા વિરુદ્ધમાં ઊભો થયો, મને હરાવ્યો, એટલા માટે નિરંજન વસાવાને એને જિલ્લા પ્રમુખનું પદ આપ્યું. અને જ્યારે હું આ કેવડિયાન બધા વિસ્તાર માટે જ્યારે લડતો હતો અને આ લોકોએ નિરંજનભાઈ મારી પર કેસો કર્યા છે, તો ચેતરભાઈ કેવું જોતું હતું કે ભાઈ આ પ્રફુલભાઈ તો આપણી પાર્ટીમાં છે અને આપણા સમાજ માટે આટલા આંદોલનો કર્યા છે, પરંતુ ચેતરભાઈએ એવું કીધું નથી કે પ્રફુલભાઈ પર તે જે કેસ કર્યા છે એનું સમાધાન કરી લો કે એનું હટાવી લો. પરંતુ એમને બી ખબર પડે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં હું એકલો માત્ર મસીહા રહેવો જોઈએ, હું માત્ર આદિવાસી આગેવાન રહેવો જોઈએ, હું માત્ર જ નેતા રહેવો જોઈએ. એવા પ્રકારની એમની જે માનસિકતા છે એના લીધે આદિવાસી વિસ્તારમાં આંદોલન તૂટી રહ્યા છે, આદિવાસી વિસ્તારમાં એકતા તૂટી રહી છે અને આદિવાસીને જે છે અંદર અંદર લડાવવાનું કામ એ આમ આદમી પાર્ટી કરી રહી છે. એટલા માટે અમે આમ આદમી પાર્ટી છોડી અને એ વખતે છોડી દીધી અને હાલમાં અમે જે લોકોના વિકાસલક્ષી કામ જે અમે આંદોલનથી હજુ અમે કેટલાક વિસ્તારોને હજુ ન્યાય અમે આપી નથી શક્યા, એ તમામ લોકોને અમારે ન્યાય અપાવવો છે. અને જે અમે અમારી પાસે જે કંઈ નોલેજ છે એને શિક્ષણ હોય, આરોગ્યલક્ષી છે, એ તમામ છેવાડાના લોકો સુધી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝન છેવાડાના લોકો સુધી પહોંચે એટલા માટે અમે આમ આદમી પાર્ટીને છોડીને અમે હવે ભારતીય જનતા પાર્ટીમાં અમે સામેલ થયા છીએ.